જઈ લે કઈ ઘટે નહીં એવું પોપિયું પાક્યું. ઓ ભાઈ આમ તમારે કઈ મજા જ આવી જવાનો, જામો પડી જવાનો. આમ જોવો તમારે ભાઈ આ પોપિયા જોવો બધા કેમ છે, એકદમ લીલાછમ છે. ને આ પપૈયું અહીં જોવો ભાઈ, પપૈયા પાકે એટલે પપૈયું જો કેવું થઈ જાય, કલર આખો ચેન્જ થઈ જાય. જોવો તમારે હાય મારા વાલીડા આ તૂટી જા તૂટી જા તૂટી જા તૂટી જા. હા એટલે ઓહો હો ઓહો, બીજું પોપિયું તૂટી ગયું. કાંઈ વાંધો નહીં ભાઈ, આમ જોવો કાંઈ ઘટે જ નહીં ભાઈ, એકદમ તમારે આમ જોવો લાલ છટક નિયર છે ભાઈ. ને હજી ભાઈ આ પપૈયા આમ જોવો તમારે કેટલા બધા છે. આમ જોવો ચારે બાજુ પપૈયા છે ને ઉપર તો જોવો તમારે. ઓ હોય ઉપર તો કેવા પપૈયા એવા ભાઈ. ને ભાઈ આ પપૈયું ભાઈ ખાવાની મજા આવે ભાઈ. આમ જોવો ને ભાઈ પપૈયા પાકેલું છે ભાઈ, એટલે કાંઈ ઘટે નહીં એવી મજા આવે. ને આ પપૈયા જો બધા 5-5 કિલોના પપૈયા છે ભાઈ. આ તો ભાઈ કિલોનું જ હશે ભાઈ. આમ જો કેમ કે આ ભાઈ બધા મોટા મોટા પપૈયા છે. આમ જો કાંઈ ઘટે નહીં હશે. ને આને છે ને ભાઈ આપણે કટિંગ કરીને ખાવાનું છે ને એકદમ તાજું છે ભાઈ. તમારે પણ ખાવું હોય ભાઈ તો ભાઈ વાડી આવો ભાઈ, આપણી વાડી આવો ભાઈ. આમ જો ને આપણી વાડી આમ જો કેટલા કેસર કેરીના આંબા છે, સામે તો પપૈયા છે, નાળિયેરી છે, લાટ વસ્તુ છે આપણી વાડીએ. કે ભાઈ કંઈ એવું કંઈ ફળ નહીં હોય કે આપણી વાડીએ નહીં હોય. તો હાલો ભાઈ હવે કટિંગ કરીને ખાઈ નાખીએ. હાલો ભાઈ હવે